વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ચીલ ઝડપની ઘટના સામે આવી છે। 70 વર્ષીય વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી તસ્કરો ફરાર થયા। 2 તોલાની સોનાની ચેઇન ખેંચી 2 બાઇક ચાલક ફરાર થયા। ધોળા દિવસે વૃદ્ધ મહિલાને નિશાન બનાવતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે। આ સમગ્ર મામલે ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રતિબંધિત દોરીનો જથ્થો જપ્ત કરાયો છે। બનાસકાંઠાના ડીસામાંથી પ્રતિબંધિત દોરી ઝડપાઈ છે। ચામુંડા સિઝન સેન્ટરમાંથી ચાઇનીઝ દોરી ઝડપી પડાઈ છે। 23 ચાઇનીઝ દોરીના માંજા 14 બોક્સનો જથ્થો જપ્ત કરાયો છે। દુકાન માલિક જિગ્નેશ ઉર્ફે જીગર પ્રજાપતિની અટકાયત કરવામાં આવી। ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે। 2 ઘાયલ થયા છે। ધાનેરાના મધુસૂદન વિલામાં એક મકાનમાં બનાવ બન્યો। ચા બનાવવા સ્ટવ ચાલુ કરતા વિસ્ફોટ થયો હતો। ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં મકાન પણ ક્ષતિગ્રસ્ત થયું છે। બનાવમાં 2 લોકો ઘાયલ થયા છે। બંનેને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। જી કિશોર, બનાવ અંગે શું વધુ વિગત? ચોક્કસથી આ જે ગંભીર જે બનાવ હતો વહેલી સવારે 6 વાગે જ્યારે ધાનેરાની મધુસૂદન વિલા મકાનની અંદર જે ચોકિયાત હતો તે ચોકિયાત સવારે ચા બનાવવા માટે ગયો હતો અને ગેસનો બાટલો જ્યારે ચા બનાવવા માટે ચાલુ કરતા અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે જ આગ લાગી ગઈ હતી અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સરળ અર્થે ખસેડાયા છે। તો જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે આગ લાગી હતી। આગ લાગવાના કારણે મકાનમાં જે પણ સામાન હતો તે બળીને રાખ થઈ ગયો છે। તે ઉપરાંત બ્લાસ્ટ એટલો હેવી હતો કે મકાન જે છે તે ક્ષતિગ્રસ્ત થયું છે। તે ઉપરાંત મકાનમાં તિરાડો જોવા મળી રહી છે। જી કિશોર, આભાર માહિતી બદલ। નાતાલનો તહેવાર છે। ખ્રિસ્તી લોકો ચર્ચમાં જઈ પ્રાર્થના કરશે। ક્લબ અને પાર્ટી પ્લોટમાં નાતાલની ઉજવણી થશે। ઈસુ મસીહના જન્મદિવસની ખુશીમાં ખ્રિસ્તીનો ક્રિસમસનો દિવસ આજનો દિવસ ઉજવાય છે। તહેવારની રજાઓમાં વિવિધ સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો પ્રવાસન સ્થળની પણ મુલાકાત લઈ રહ્યા છે। પરંતુ આ તહેવારોની સિઝનમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં પણ એક તરફ વધારો નોંધાયો છે। અમદાવાદમાં જ કોરોનાના 33 કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40ને પાર પહોંચી ચૂકી છે, જેથી લોકોને સાવચેત રહેવા માટે હાલ સૂચના અપાઈ છે।